સિનેમા, સર્કસ, ખેલ, પ્રાણીબાગ, ક્રિકેટ, ટીવી વગેરે જોવાથી થતા નુકસાન. કુતૂહલ વૃત્તિ બહેકતી જાય. આત્મામાં પડેલા અનાદિ કુસંસ્કારોનું પોષણ થાય. અસભ્ય માણસોના સંકલ્પમાં આવવાથી સદાચારનો નાશ થાય અને અસદાચારનું પોષણ થાય. જોવાનું વ્યસન પડી જાય. ફરી ફરી જોવાનું મન થાય. નાટક, સિનેમા વગેરે બનાવવામાં અને બતાવવામાં જે હિંસા વગેરે પાપો થાય. નટનટીઓ જે દુરાચરણનું સેવન કરે. ખેલકૂદ કરનારો જે ક્રિકેટરો વગેરે માંસાહાર, મદ્યપાન આદિ કરે. પ્રાણીબાગમાં સિંહ, વાઘ વગેરે હિંસક પ્રાણીઓને માંસાહાર અપાય. સાપ અને અજગરના મોઢામાં જે ઉંદર વગેરે જીવતા પ્રાણીઓને મૂકવામાં આવે તે બધાની અનુમોદનાનું પાપ લાગે. ઉપરાંત પ્રાણીબાગમાં રહેલા સર્વ પ્રાણીઓને જોઈને રાજી થવાથી જીવનભર તેમને પાંજરા વગેરેમાં પૂરવામાં આવ્યા, બંધનમાં રાખવામાં આવ્યા તેની અનુમોદનાનું પાપ લાગે અને તેથી ભવંતરમાં અનેકવાર જીવનભર જેલમાં કે પાંજરામાં પૂરાઈને રહેવું પડે તેવા ભયંકર દુઃખદાયક પાપકર્મો આપણા આત્માને બંધાય. જોતી વખતે, જોતા પહેલાં અને જોયા પછી રાજી થવાથી ભોગવ્યા વિના છૂટે નહીં તેવા નિકાચિત પાપકર્મો બંધાય. આયુષ્યકર્મનો બંધ દુર્ગતિનો પડે, સંપત્તિનો વિનાશ થાય, મરણનો ભય રહે, કુટુંબમાં સદાચારનો નાશ થાય, દુરાચારનું પોષણ થાય, ક્લેશ કંકાસ થાય. ત્યાં રૂપવતી સ્ત્રીઓને જોવાથી કામ શક્તિ વધે, સ્વસ્ત્રી ગમે નહીં, જ્ઞાન શક્તિનો દુરુપયોગ થાય, કશાયોનું અને ઉન્માર્ગનું પોષણ થાય, અનર્થ દંડ પાપ બંધાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.